અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। સાણંદ ખાતે ₹805 કરોડના મેગા પ્રોજેક્ટનું તેઓ ખાતમુહૂર્ત કરવાના છે। નોંધનીય છે કે જે રીતે આજે તેઓ અમદાવાદની પણ મુલાકાત લેશે તો સાથે સાણંદ ખોરજ જીઆઈડીસીમાં 6 લેન રોડનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે। બંને બાજુ અત્યાધુનિક સર્વિસ રોડ અને તેમજ 13 નાના પુલોને પણ પહોળા કરવામાં આવશે। 5 નવા અંડરપાસ પણ બનાવવામાં આવશે। સાણંદ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। 6 લેન રોડની સામાન્ય નાગરિકોને તેનાથી હવે ટ્રાફિક જામથી પણ મુક્તિ મળે છે। આજે રોડ બનાવવા માટેની કામગીરી કરવામાં આવશે એટલે કે આવનારા સમયમાં લોકોની સુખાકારીમાં વધારો થશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદને વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। સાણંદ ખાતે ₹805 કરોડના ખર્ચે મેગા પ્રોજેક્ટ્સ જે કરવામાં આવી રહ્યા છે તેના ખાતમુહૂર્તનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવા 5 અંડરપાસ પણ બનાવવામાં આવશે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે અને સાથે જ દિગ્ગજ નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળશે। વધુ માહિતી સાથે સાણંદથી સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, જ્યાં આપની ઉપસ્થિતિ છે, કેવો માહોલ છે? કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચી રહ્યા છે, વિકાસ કાર્યોની ભેટ ખાસ કરીને ગુજરાતને મળવા જઈ રહી છે। આવનારા સમયમાં સુખાકારીમાં પણ વધારો થશે। બિલકુલ લવલીન, વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ કાર્યક્રમમાં તેઓ જે છે તે હાજરી આપવાના છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે હાલ મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ સાણંદ ખોરજ તરફનો આ હાઈવે છે કે જ્યાં કરોડો વિકાસલક્ષી જે કામો જે છે તેનું આજે લોકાર્પણ જે છે તેમના હાથે થવા જઈ રહ્યું છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે હાલ આ ગેટની બહાર મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહિતના નેતાઓ જે છે તે પણ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે। મહત્વપૂર્ણ કહી શકાય કે આ સાણંદ ખોરજ જે જીઆઈડીસી 6 લેન બનાવવાનું કારણ મુખ્ય છે કે અહીં આસપાસ જીઆઈડીસી વિસ્તાર આવેલો છે અને તેના કારણે થઈને ભારે વાહનો જે છે તેનાથી પસાર થતા હોય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે અને હવે તેમાંથી ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યમાંથી ક્યાંક મુક્તિ મળે તે પ્રકારની હવે સરકારનું આ આખું સુરાચું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના 805 કરોડના મેગા પ્રોજેક્ટનું આ ખાતમુહૂર્ત જે છે તે કરવામાં આવશે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે માળિયા રોડ પર આ શાંતિપુરા ચોકડીથી લઈને ખોખરા જીઆઈડી સુધીનો 28 કિલોમીટરનો જે આ રૂટ છે કે જ્યાં આજુબાજુમાં 6 લેન જે છે તે બનાવવામાં આવશે। સાથે સાથે બંને તરફના સર્વિસ રોડ જે છે તે પણ અત્યાધુનિક બનાવવામાં આવશે અને મહત્વપૂર્ણ કહી શકાય કે 13 જેટલા નાના પુલો જે છે તેનું પર પહોળુંકરણ જે છે કરવામાં આવશે, એટલે કે જે નાના પુલો જે છે તેને પણ મોટા કરવામાં આવશે। સાથે 5 જેટલા નવા અંડરપાસ બનાવવાની તૈયારી જે છે તે પણ જોવા મળશે, એટલે કે જીઆઈડીસી અને ઔદ્યોગિક વિકાસને હવે આ ઝડપ વિકાસ થાય તે તરફથી આ પગલું ભરવામાં આવશે। સાથે સાથે સામાન્ય નાગરિકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે પ્રકારનું આખું આ સુરાચું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે હવે થોડીક વારમાં ગૃહમંત્રી અમિત શાહ જે છે તે આ જગ્યા પર આવશે। સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ આવવાના છે અને તેને લઈને અત્યારે હાલ આ તડામાર તૈયારીઓ જે છે તે ચાલી રહી છે। સાથે સાથે પોલીસના ઉચ્ચ અધિકારી, અમદાવાદ કલેક્ટર સહિતના જે તમામ જિલ્લા પંચાયતના અધિકારીઓ જે છે તે પણ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને તમામ લોકો જે છે તે આ કાર્યક્રમમાં જોડાય તે પ્રકારની વાત છે। માર્ગ અને મકાન વિભાગ તરફથી કહી શકાય કે અમદાવાદથી આ માળિયા રોડ તરફ પૈકીનો શાંતિપુરા ચોકડીથી લઈને ખોરજ જીઆઈડી સુધીનો આખો આ પટ્ટો જે છે તે જોવા મળશે। સામાં કહી શકાય કે 28 કિલોમીટર લાંબો 6 લેન જે છે તે બનાવશે। સાથે સાથે આજુબાજુમાં સર્વિસ રોડ જે છે તે પણ બનાવવાની તૈયારી જે છે તે કરવામાં આવશે। એટલે કે લવલીન, સૌથી મહત્વપૂર્ણ કહી શકાય અત્યારે હાલ જોઈ શકાય છે કે કેન્દ્રીય અને ગૃહ સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તે ગુજરાતના પ્રવાસે છે ત્યારે કરોડો વિકાસના કામો જે છે તે શહેરીજનોને ભેટમાં આપશે। જી બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે અત્યારે તડામાર તૈયારીઓ ત્યાં કરવામાં આવી રહી છે, કારણ કે થોડાક સમય પછી જ્યારે ગૃહમંત્રીની ત્યાં ઉપસ્થિતિ જોવા મળશે, આવનારા સમયમાં ગુજરાતને વધુ વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે અને બીજી તરફ લોકોની સુખાકારીમાં પણ વધારો થશે। નવા 5 અંડરપાસ તો બનાવવામાં આવશે અને સાથે જ ટ્રાફિકની સમસ્યા ખાસ કરીને અમદાવાદમાં જોવા મળતી હોય છે તેને લઈને લોકોને ત્યાં પણ આંશિકપણે રાહત મળી શકે છે। તો લાખોના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે ગૃહમંત્રી અમિત શાહ। તેના પહેલાના આ લાઈવ દ્રશ્યો આપે જોવા જ્યાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે।